તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. આજે જઈએ આપણે ખાતર નાખવા, બરાબર. જો વિજય ડોલો બોલો લઈ લીધું. હા, બોલ નહીં ચમ કશું બોલતો નહીં. અને અંધારે ને એવું આવ્યું હોય ને, એક તો ખાતર નાખવાનું આપવાને ખાતર લઈને છે તમે આવી. આજ રવિવાર એટલે એમને રજા. હું ધારું ને એ થતું નહીં. હું ધારું ને નહીં થતું. હું કહું એ થાય એવું. હું એ ધારી તું તો જો હું 11 વાગે ને લખવા બે કાલ પરીક્ષા ને એટલે હું 11 વાગે લખવા બે અને 1 વાગે પતાવી દે. 1 વાગ્યા સુધી બરાબર. અને પછી કહું ઊંઘે કરે, હોવાજી કરે બધું. કાલ તો પેલા ભેંસ ફસી જતી નહીં તો કાલ પેલી બાજુ ઢગલા હા ને એમાં કાલે એક ભેંસ ફસાઈ જતી બચારી. જેટલું બધું ખોદ્યું તો આને તો ભેંસ નીકળી જબ્બર ફસાઈ જતી. બાપાએ નવો રસ્તો બનાવ્યો પોલિથીન મસ્ત લાગે ને રસ્તો. અંધારીને કેવું આવ્યું ખાતર નાખવાનું વરસાદ આવી જાય લોચા. તો કાંઈ જે હતા ને ખેતરમાં જઈને પછી મળીએ. શું કહેવું લે? શું કહેવું તા કોઈ કહેવું કહી દેતા એ આમાં કરવાનું હું ધારું એ નહીં થતું. કહું એ થાય તો આમાં હું ભવિષ્ય નહીં કરું. શું કરવાનું યાર, ધારીએ ના પણ એક દારો વાર લાગશે. ટેમ લાગે કે ટેમ એવું ધારે ને એવું તો કોઈ આમ વિચાર્યું હોય ને એવું ધારે જોવા. એક દારો બધાને આમ મોઢો પર કરી નાખો ખબર. हम दोनों साथ में सक्सेस हो गए नहीं. એ ગાઈસ એક પેટોરામ બૂમ ભરા અને એક બોઈનમાં બૂમ ભરા. પેલા ને કાઢો આવી ગયો ગાઈસ ને પેલા પેટોરામ બૂમ ભરાવે. ચંગી જો દી હું રહું તો દી અમે પરમ બે જોડે ભાઈ અલગ થઈ જાય ભાઈ. કોક ટાઈમ મળતા રહે. શું કે આપણે ले के कोक क्या हुई क्या क्या जल्दी के તો ગાય તમે આપણે જઈએ ખેતરમાં જરા જો આપણને બે રહ્યા બીજું કોક કહેતો તો સાંભળી લે. હું કહું જલ્દી કહી દે હેડ જલ્દી કે ગાય અમે પરમભાઈ બે જોડે ને તો દી તો બ્લોગ બનાવશું. અને પછી અલગ ભલે એક બે દારે નાખ્યા નહીં, ભલે એક બે દારે નાખીએ પણ તમને જોવા મજા આવે ને એવા નાખીએ. અને અમે બે આવે તો ઓધી તો બનાવ્યું પછી લાગતું નક્કી નહીં. ના પણ અમે બે આવે તો ઓધી શરમ ભાગી નાખી બરાબર. અને પછી તો એકલા બનાવીએ તો એનું કે હું એ તો ઓધી અમે પરમભાઈ બે હંગાત જ છે ભાઈ. નો ટેન્શન. એ દેખો તે જુઓ ભેંસભાઈ. તો ગાય જે છે તમે જઈને મળી લેતા. તો ગાય મેં આપવાને ખાતાના બાયું લઈને બધું આવી ગયા. હજુ કરવાનું છે ભેગું બધું કતેરામ જો કેટલી જાતનું. હા આ દવા હાલત બગા ને ઉદેવની આર્ય પછી આ ખાતર અમારે ખાતર જ છે. આ બધું ભેગું કરવાનું. આ બે જ ભેગો કરવાનો. ગાય તમે આમ પ્રમોશન તો નહીં કરતા પણ કરાવી દઈએ. જો ગાય હા ને ખાતરમાં નાખવાનું બધી ખાતરમાં નહીં દવા ઉદેવની. હા પેલું ખાતર લાય મોટું મેં લાય તો આમાં ભેગું કરી દઈએ. તો ગાય અમે ખેતરમાં નાખવા માટે લાયા ખાતર અને એના અંદર આવી નાખવાનું આવું પર ભાઈ દવા રિન્સન્ટની 1 કિલોની બરાબર. આને મિક્સિંગ કરવાની આમાં અને આને મિક્સિંગ કરવાની અંદર આમાં ખાતર પડે. આ બે મિક્સ કરવાના આ બે. તો જો ગાય આપણે તોડ નાખીએ છીએ એવું ખાતર છે. જો ગાય આ મલ્ટી અલ્ટ્રોમાં આવું નીકળી. મલ્ટી અલ્ટ્રો ઝિંક હાઈ હે. ઝિંક હાઈ આજે નાખવાનું ભેગું. કાટો દો સાડે પકડી કોશિશ કરો નહીં. લેવામાં તો કેવું કાળું હોય ના તો ભેગું વાળું કાળું. દેખાતું નહીં. બીજું કશું નાખવાનું બીજી આવે બે વકલ કરે પણ મુઠે નહીં નાખી દેવાનું. થોડુંક નાખવાનું. આ પેલું રિઝન્ટ આવે નહીં રિઝન્ટ પેલી આ તો ગંધા જ જો આ ત્રણ નાખી દઉં.
જબ્બર શું ગંધા કોના હે वो देखा रहा है नहीं जिंगो बेल रिजल्ट કેવું ગંધા ને પેલું ફોરેટ જેવું रिजल्ट 3BR 1 kg मस्त डोलो भर दो પછી લે બુંદી હેડો લગન થઈ ગયા પેલા જીવે દાદુ તો અંતો જતું એટલે પતી ગયું ડીજે મેલી ના આવે તાપ આવ તો મેલવા જેલો ચંડો નલો એ તો ગાડી ચલાવે આ ડોલ સાફ કરી ચાલો ના મમ્મી આપણને કહેતા હતા કેવું ગંધા તો ગાઈસ આપણે શુભ શરૂઆત કરી દીધી છે ખાતર નાખવાની જો આમાં આપણને નાખો અર્જુન 2 જણા આ વિજ્ઞાના 2 હા આ 2 ચા મારા 2 સીધા આ 2 મારા અને આરે આટલું નાખી દીધું એટલી વારમાં જો ખાલી હું નાખું એ ઓમ કરીને જો એ લે બુંદી આ લે બુંદી એ આટલું જ નાખવાનું જો થોડુંક જ નાખવાનું ખાલી બસ હા પતા નહીં નાખવાનું થોડું હા આટલું નાખીએ ને એટલે ચાલે બહુ હેવી ખાતર છે માં પકે બહુ ભારે છે વધારે નાખીએ ને તો પાછા સોર બળી જાય અને ચારે ચાલી ના રહે કપાને બપા તો મસ્ત થયું 1 નંબર જો ખાલી કોમ ચાલુ છે વિજ્જો બુંદી વેકો હું બુંદી વેકું તું દાળ ભાત વેક આજે તું શેક ને માપા પૂરી વેક બરાબર હેડા લે બુંદી ચો જઈ પૂરી બુંદી 8 તૈયાર રૂપિયો અલે નહીં નાખી દીધું બુંદી હા એ હાર લે બુંદી તો કાંઈ જ મજા આવે આવતો જે કે વિડીયો ચાલુ એટલે ડોલા મારા મેલીને જવું પડે પછી ભૂલી જવાય ચોકન સુધી નાખેલું હોય ને એવું જો વિડીયો છે મને બુંદી નાખજો જો આમ લીધી બરાબર ના તાર બુંદી નથી લાડવા ના પૂરી દાળ ભાત જો આમ બતાવ આ જો ત્યાં ભાત દાળ લેવે કરી કોણ એ આ કપાસ તો કાંઈ નાખી દેતા નાખીને પછી મળીએ કારણ કે નહીં સાર આવતો આવી રીતના નાખતા તો ગાય આપણે ખાતર નાખવાનું પતી ગયું જો અહીંયા આખામાં નાખી દીધું મારા મમ્મીની ચાઈસમ બધો ઘેર હજુ તો બે રહ્યો પણ અમે વિજન બે થઈને જઈએ કારણ કે મારા પપ્પા બાઇક લઈને ડાયરેક્ટ પૂરી ખાતરને ઉલ્યા જતા ને સાઈડ હવે ડાયરેક્ટ ક્ષેત્રમાં બાઇક લઈને આવતા રહે એટલે અમે બાઇક લઈને જવું પડે અમે ગાય તમારો હાલત તો જોઈએ હજુ તો અમે ના આયા નહીં મારે તો હજુ નાવાનું અને ગાય ચલા વાગી જાય જો તમારો પ્રૂફ બતાવ્યો 3 વાગી જાય આખો દાડો હોય નહીં થઈ ગયો ખબર ના પડી જો બરાબર દેખાતો ના હોય તો ચાલુ કરું દો યા 3 સર્વી થઈ બોલો ગાય હજુ મારું ક્યાં નહીં બહેન પહોંચે નોકરી જવાનું મા પપ્પાએ બાઇક અહીંયા મેળ દીધું હું ડાયરેક્ટ તો અહીં લઈને આવ્યા ને એટલે હું તો ભૂલી જ જતો હમણાં જોયું છું બાઇક તો અત્યારે યાદ આવી બાઇક જ પડ્યું જો ગાય બધા શેરે તો પાછું કેવું થઈ ગયું એ ભૂના હા કરું ક્ષેત્રમાં તો શેરિયાક ના શેરિયાક કેવું થાય હમણાં સસલીમ બચ્યો હતો પણ અત્યારે દેખાતો હા અને પેને તો લેબુડી કર પછી કચો ગાત થઈ ગયો પેલું મસ્ત શેરેલું ખાલી હાર્યા છું આમાં ઉગી ગયું આવું એ તો ચાલ હતા શું કહેવું અમે ગયા છીએ ગયા જઈને નાહવા નહીં ભાઈ ખાવું પડે થોડું પછી નોકરી ક્યાં બોલતી તું જો આમાં આપવાનું બાઇક લાલ ઘોરા લાલે લાલ જ છે બધાને તો જ્યાં ત્યાં ઘેર ગાડી ઘેર જઈને ફેર
મિલેંગે ગાઈસ પરમભાઈ તમે પેલો જપો ખોલા મુલે ના બાઈક ચલાવ એ યાર આવ ના ભાઈ ને એ યાર તું આય મને ચાવી આલી યાર આવ તો ના જાવી તો સ્ટેન્ડ માં પેજી તે તો હું કાલ ગન મે કા ના કાઢી દો ના તારે ના ચાલે એ અલે ઓફ રોડિંગ ભૂઈ પર અમે ચાવી ગાલો અરે ઉપર મોટો ભાઈ નેના ભાઈ હાચવો એટલા જ ના એટલે મારા હાથમાં ચાલે પર અમે ના ચાવી એ ગાલો તું પેલી જારી ખોલ લે હું આવ લે મને આવડે લે મને આવડે અત્યારે ભૂઈ ચલાય ના ના એટલે એ હું તો વિજ્ઞાન હતા ના ચલાય ઓફ રોડિંગ તો લફતીન જોજો ખાલી રસ્તો જો તમે લે મને સીધા પર સીધા પર જવાનું અને એ કૂવો એક વાર તમને બતાય તો ખબર હોય તો કુંડી પણ હતા ને તાન તમને બતાય એ લે લે ના એ ના તું પેલું જારી ખોલ જો ના મન લઈ લે કીધું હું બાઈક લઈ લે એ ના તો ગાય જે ગયા guys, મને દાન હું ચલાઈ લઉં ના હું તો ભૂસકો મારે ચાલ તો બાઈક ગાય આપણે ચંપલ જો ખાલી અરવિંદાના જ તો પહેરીને આવ્યા ચેવા લાગે ને યાર લાગતો મન તો પણ યાર પહેરવો પડે શું કરે એ જો આ મારા જો ચંપલ ખાલી એને પોઈન્ટ મારજો ખાલી પેટ્રોલ બતાવ પોઈન્ટ મારજો ખાલી વાના પોઈન્ટ ચાલુ થશે કે બાઈક હું ચલાય ના ચાલે ભાઈ આખો જા હડ જોઈ લે આમ જો જો આમ થઈ દીવો જો જો ગાઈસ ખાલી પેટ્રોલ નો કોટો જોજો હા પેટ્રોલ તો ફૂલ આમાં આપણ જોઈ બાઈક ફરે એટલે આવું હોય જો ખાલી કોટો છે એફ ઉપર જઈને ઉભો રહે જો ખાલી ફૂલ ફૂલ આટલામાં ઉભો જ નહીં રહેજો હા સીધો એફ ઉપર જ જવાનું હેડે હેડે એ પલા મત શાક નહીં તું જોબો ખોલે ના 2000 તો જન ઉતરજે અરે પાવા ઉભો જ હું પાછું લઈ દે ઉભો ને કોટો બતાવજો ને ફૂલ થાય ને તો પછી તારું નામ આપણે જોઈ ના પરાય આપણે જોઈ ભૂઈ ના પરાય લે હું ચલાવી એ હેમ પેલા હું તને બાઈક શીખવાડું મને આવડે બધા પ્લસ દબાવવાની નૂટન વાત ગેર બનાવ તો ગાય ક્વાર્ટર તો ફૂલ થઈ જાય વાર લાગશે તો ધીમે ધીમે હેડો એટલે આપણે ઘેર પહોંચી જઈએ બરાબર બરાબર ગાડી દે એનજી હેડો ઘેર અહીં તો છોડે લે તો ગાય આપણે કપામ ખાતાને નાખીને તો ઘેર આવી જશું મારે ત્યાં થશે જવું છે નોકરી જાય છે નાવા કાઢ્યો એ હિરલ 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 જો આ બે બધા રમાયા વેદુ પૂરી આ બાટલી જોવો છો ફોન વિજય હિરલ ક્યાં તને ખબર જો હા બીજું કાંઈ હા ટીવી ચાલુ કરું રિમોટ છો હાર હાર હું ચાલુ હાય કરજે ચીરુ હાય હાય કરજે હાય બોલ તો ખરી તો ગાજી હવે જોયું છે ટીવી કે ટીવી ચાલુ કરવાનું ચાલુ કરીએ આપણે એને જોવાની મજા આવે છે ડબ્બુડો ને બબ્બુડો જોવો રિમોટ તો હોય ને ગણપતિ બાપ્પા ચામુંડા જોગણીમાં લક્ષ્મીનો આ વાઘ બાઈન તો કોઈક આવું મોસમ છે જવાનું છે તો નોકરી કાલ તો ગાડી લઈને ગયા હતા વરસાદ બહુ હતો ને એટલે આ તો બાઇક લઈને જ જવાની ઈચ્છા છે એટલે બાઇક લઈને જઈએ તો ગાડી આપણો ટાઈમ થશે અમે ખાવું છે ખાઈ એના રિમોટ તો હા રિમોટ અને એવું શું કરું તું હા તો ગાઈસ આપણો બ્લોગ પૂરો કરીએ મળશું બીજા બ્લોગમાં જય માતાજી બાય